26 કિલોમીટર બતાવે છે. આજ મને લાગતું નહીં કે આજ બને એટલો જલ્દી ઘરે પહોંચીશ. મેપે ખોટું બનાવ્યું, મેં બોલાય બતાવ્યું તો ખોટું. મેપ તો પેલા માણેક ચોક કીધું તું કી બીજી જગ્યા લઈને ઉભા રાખ્યા મુકવાસ ચોક આવી ગયો. મુકવાસ ચોક આવી ગયો તું બીના. હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારું મારા નવા વ્લોગમાં. તો આજે અમે લોકો આવી ગયા છીએ નાઇટ આઉટ કરવા. થોડું મારી હારે છે મારો ભાઈ જીગર. ફૂલ નાઇટ આઉટ એન્જોય કરવાનું છે આજે. શું કેવું તારું? પાછળ જોઈ રહ્યા છો તમે પતંગ હોટલ છે રિવરફ્રન્ટ. હવે અહીંયાથી ક્યાં જવું આપણે? સિદ્ધુ ભવન જવું છે. હાલો તો સિદ્ધુ ભવન જઈએ. પહોંચીએ. ગાડી નીકાળીએ ને નીકળીએ સિદ્ધુ ભવન. ચાવી ક્યાં ગઈ? ચાવી જોડે નથી? ના. મળી ગઈ ચાવી, નકર ધક્કા મારીને જવું પડે આપણે. હવે સિદ્ધુ ભવન જઈશું. હાલો હાલો જલ્દી. હવે પાણી મારું છે ને આપણી પાસે. પાણી તો પડ્યું. ઘડીએ ઘડીએ મોઢું જોવું પડે યાર, લાલ થઈ જાય છે મોઢું પર સેવાનું. જીગો તો ગયો છે ગાડી લેવા. મારી વાળની હેરસ્ટાઈલ કેવી લાગી કહેજો જરાક. થોડા વાકડિયા છે પણ આપણે સ્ટાઇલ બનાવી નાખી છે. ક્યાં ભોગવ્યું જલ્દી. હવે આવે તો ફટાફટ નીકળી આવે બાઇક લઈને. જો આવ્યો થઈ ગયો. ચાલ જલ્દી. ચલો સિદ્ધુ ભવન. સિદ્ધુ ભવન સિદ્ધુ ભવન થઈ ગયા. જવા દે બહાર જલ્દી. રાતે ફરવાની મજા જ અલગ છે. શું કેવું તારું? પેટ્રોલ લંખાવાયા ગાડીમાં, ખોટું અડધી રાતે દોરવું ના પડે. શું કેવું તારું? અહીંયા છે કે નહીં? તને એવું લાગી ગયું? થોડું નવું નવું છે તો શરમ તો આવવાની ને ભાઈ. આટલી લાઈન છે અહીંયા. 1 2 ને 3. પેટ્રોલ જ નતું. આ ઓનલાઈન નું ઓલું પેમેન્ટ જ નતું થતું કે રોકડા જ જુએ. એની માને તે પેમેન્ટ જ ના કર્યું યાર. તો ગાઈઝ આ હતું સિદ્ધુ ભવન. તમે જોયું છે સિનેમેટિક શોટો બધા ઉતાર્યા હતા તમારા માટે. અહીંયા હું સ્પેશિયલી તમને બતાવવા જ આવ્યા હતા કે કઈ રીતની સિટીમાં બધું શું છે, હેવી બિલ્ડિંગો ને એવું જ હતું. શું કેવું જીગલા? હા, હેવી બિલ્ડિંગો ને જે ઓલું તાજ નેમ હતું ને એ જ મેન હતું. આમાં મોટી હોટલ આવું જ છે અહીંયા સિદ્ધુ ભવનમાં. આવવું હોય તો તમારે બસ એન્જોય કરવા, નાઇટ એન્જોય કરવી હોય ને તો અવાય જવાનું સ્પેશિયલ, કેમ કે નાઇટ માટે જ વખણાય. હવે શું કરવાનું છે? હવે આ જઈએ માણેક ચોક. માણેક ચોક જવું? માણેક ચોક હાલો તો માણેક ચોક જઈએ. ત્યાં તમને બતાવીએ. બહુ ત્યાં બધી ખાવા પીવાની આઈટમ વધારે હોય પણ અહીંયા જઈએ માણેક ચોક. મેપ ચાલુ છે માણેક ચોકનો. જો તો જોવે પણ આમાં રસ્તો જ નહીં ખબર પડતી. એક જ જેવા રોડ લાગે બચ્ચા. એક જ જેવા કેમ લાગે ને તને? અહીંયા સિંધુ ભવનમાં અને આપણા ત્યાંમાં કેટલો ફરક લાગે? આપણે ત્યાં રહીએ બરોબર અને અહીંયા ને ત્યાંમાં કેટલો ડિફરન્ટ છે. અહીંયા ટ્રાફિક બહુ હોય, અહીંયા ઓછું હોય. અહીંયા સિગ્નલ ઘંટો ટ્રાફિક આવે. અહીંયા જોયું તે બધી બિલ્ડિંગો બધું વીઆઈપી એરિયો છે. આપણે થોડુંક મીડિયમ ક્લાસીસ માણસો છીએ. આમાં અહીંયા બહુ ડિફરન્ટ છે. એટલે પક્ષનો જે બંધ કરો હવે જઈએ સીધા માણસ ચોક. ના ભૂખ લાગી હે લોડા, ભૂખ લાગી હે. હા ખાઈએ પણ માણેક ચોક જવાનું છે મારો ભાઈ. માણસ ચોક જઈને મળીએ આપણે. રસ્તામાં જોયા રાખો વિડીયો. બોલ્યા વગર શું જોવે કે? હે જોયા વગર શું બોલે? અરે બોલ્યા વગર શું જોવે કે? એ કે હાલ શું? અરે તું બોલીશ તો કંઈક જોવે ને વ્યૂઓ બધે. હું બોલું છું તો ભાઈ શું બોલે? તું એમ કહી દે લ્યો કે તમે જોવો બધે. હાલો હવે જે માણસ છો આમાં શું જોવાનું કેવી લોકો? જવા દે અરે બોલ ને, બોલ બોલ. શું બોલું લોડા? માણેક ચોક જઈને મળીએ. માણેક ચોકમાં મજા આવી યાર. શું મજા આવશે કે? ખાવા પીવાની લોડા. બીજું થોડા આવતો લે 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 આવતો. બેહી જા, પાછળ બેહી જા. બધા દોડાવાનું કામ કરે છે અત્યારે. આજે આવું બહુ કર્યું નહીં જીગા? આપણે પેલા ગાડીઓ લઈને ગુજરાતમાં બહુ જતા. ગુજરાતમાં કૂતરા સાયકલો લઈને બહુ દોડાયા કૂતરા. આપણી ઘર સાઈડ ત્યાં બધે કૂતરાઓ હતા ને રાતે બહુ દોડાવતા. રાતે નીકળતા ને ફરવા ત્યારે નહીં સાયકલો લઈને. કૂતરું ગાયત્રી સર્કલ પાસે જીબી ના પણ સાયકલો લઈને તે પેલા બહુ રખડ્યા નહીં બાકી. મજા જ અલગ હતી. નાનપણની મજા કંઈક અલગ જ હતી યાર. અત્યારે ઠીક સમજ્યા. હવે સીધું જવાનું કે 700 મીટર દૂર દોડવાનું. એ માને તે એટલું અમદાવાદમાં ફર્યો નહીં ને આજ એટલું ફરી ગયો. એ આના લીધે
છીએ હજી અમે પેલા સીધુ ભવન ગોત્યું બરોબર, એ ગોતીને ફર્યા થોડુંક તમને બતાવ્યું જ છે. પછી હવે અમે ક્યાં જઈએ છીએ? આ ભૂલી ગયો હું નામ, માણેક ચોક, ચાંદની ચોક, માણેક ચોક. હવે માણેક ચોક જઈએ છીએ અમે બંને. 22 કિલોમીટર. આ જો આ બોર્ડ દેખાતું છે તમને અહીંયાથી, એટલું જો એચપી રિંગ રોડ 8 જોતા વાડજ ગાંધીનગર 22 કિલોમીટર. ગાંધીનગર ન જવાનું ભાઈ, માણેક ચોક જવાનું હે. હા એની માને જો તું હાઈવે ચાલુ હે, હાઈવે એ કુદી પુલ આવી ગયો, ઉતરવાનું ક્યાં? હવે જો જીગા બીજી જગ્યાએ ગયા તો કાન માર લે જાન લાગી. હવે માણેક ચોક જ જશે. મેપ અલા મેપે ખોટું બનાવ્યું, મેં બોલાય બતાવ્યું તો મેપ તો પેલા માણેક ચોક કીધું તું કી બીજી જગ્યા લઈને ઉભા રાખ્યા હતા. મુકવાસ ચોક આવી ગયો. મુકવાસ ચોક આવી ગયો એમાં મારો મેં ગૂગલમાં મેં મેપમાં લખી, એપલ મેપમાં કે માણેક ચોક, તેમાં મુકવાસ ચોક આવી ગયો. તો લોડા હરખું વાંચાય ને ભોસડી ના, મને કા આવડે. ગાંડ ભરાઈ ગઈ ને. એક ही जरा घूमे जा रहा है. ગાંડ ફટરી એવી જ લાગી. ગાંડ ફાટવાની વાત નહીં યાર, આપણે જ્યાં જવું હે આ બ્લોક કરતા તો બકચોદી વધારે થાય છે અત્યારે, જોયું તે આવડે તો આજો બહુ ટિંગ 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 જ કરતા હોય યાર. માથામાં દુખે તો વિચલાને. હવે જવા દે, 26 કિલોમીટર નહીં કોઈ જીવ થયું. આજ મન લાગતું નહીં કે આજ બને એટલો જલ્દી ઘરે પહોંચીશ. હવે ઘરે પહોંચવાનું તો નાઈટ આઉટ. મારો પ્લાન હતો અત્યારે કેટલા વાગે ટાઈમ બતાવતું, ટાઈમ બતાવજો કેટલા વાગે? 1:22 ટાઈમ થયું છે. અને અમારા લોકોનો પ્લાન હતો મિનિમમ 2 થી 2:30 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું, પણ હજી તો માણેક ચોક જ ન પહોંચ્યા. હવે ઘરે ક્યારે પહોંચશું? 2:30 વાગે. 4 વાગે તો આપણો પ્લાન જ હતો. મેં 4 વાગે હું ઘરે જઈશ. હા તારે તો કહેવાનું છે ને મારો ભાઈ. અરે સવારમાં હું કામ ધંધામાં માણસો છીએ યાર, આપણે તો ના ઉઠીએ તો ચાલે. હા તારે 10 વાગે જાગીને 9 ધોઈને તો નીકળવું બહાર, તારે ક્યાં વાંધો નહીં? ધોઈને બેઠું જ રહેવાનું. કેવું ગાઈસ, મજા તો આવશે ને બ્લોગમાં? મજા જ આવે ને. કોમેન્ટ કરજો, પાછા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તમે સબસ્ક્રાઇબ કરતા જાઓ, અંગાતે યાર ક્યાં પૈસા લાગે. પછી એમાં એવું થયું અમારે જવાનું હતું માણેક ચોક, અને આણે અમને ક્યાં પોગાડ્યા હતા તે મુકવાસ ચોક. હા મુકવાસ ચોક પોગાડી દીધા હતા. એટલે ફરીને અમે કાળુપુર તો પોગી ગયા, ને કાળુપુરથી પછી અત્યારે બાપુનગર આવી ગયા. એમાં એવું થયું અમે માણેક ચોક ગયા તો આખું માણેક ચોક બંધ હતું. એમાં તો તમને શું દેખાડવું ગયો પછી, એટલે અમે જલ્દીથી આવી ગયા બાપુનગર, ને અહીંયાથી જઈએ છીએ થોડો નાસ્તો બાસ્તો કરવા. શું કરું? ઠક્કરનગર નાસ્તો કરશું, પરોઠા નાસ્તો કરશું. અમે આવી ગયા ઠક્કરનગર ખાવા. શું ખાવું છે બોલ નાસ્તામાં? આપણે તો કઈ નાસ્તો બહારનો પરોઠા. હવે શાંતિ રાખ, ખાય જ છે. બહારનો કોઈ નાસ્તો નહીં, ખબર તો હોય તને. હવે પરોઠા ખાઈશું. હાલો પરોઠા. કોઈ ખાય છે થેપલા? થેપલા કે પરોઠા? પરોઠા પરોઠા. પરોઠા ખાવા આવી ગયા. એની પરોઠાની ડીશ શું છે નામ? દહીં ચટણી અને પરોઠા. કેટલા છે? દહીં ચટણી ને પરોઠા. આપણને તો ભૂખ લાગી નથી, અને લાગી હોય તો બહારનું ખાવાનું નહીં. એ આ બધા લોકો ખાય બહારનું, આપણે નહીં ખાવાનું. સેહત બગડી છે. પહેલાં ભલે ખાતું પણ હવે બંધ કરી દીધું છે બહારનું ખાવાનું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 વાગી ગયા છે યાર. 10 એટલે બહુ મોડું થઈ ગયું છે આજ. એમાં એવું છે કાલે રાતે અમે 3 વાગે ઘરે પહોંચ્યા હતા, એટલે અત્યારે જાગ્યા, તૈયાર બૈયાર થયા, નાહ્યા ધોયા, ફ્રેશ થયા તો 10 વાગી ગયા. હવે હું જાઉં છું જીગર જોડે. એને ચાર્જર મંગાવ્યું છે મારી પાસે. એ કે મારું ચાર્જર બગડી ગયું છે, કે મને ચાર્જર આપતું. એને ચાર્જર દેવા જઉં છું. આવી રહ્યું ચાર્જિંગ, જીગાને દેવાનું છે. અહીંયા બહાર બેઠો છે, પાક્કું હવારમાં ચડ્ડા પહેરીને જ આવ્યો છે, જોઈ લેજો. આવી રહ્યો જો બેઠો, જો આવ્યો. એમ ચડ્ડા પહેરીને જ બેઠો હોય, ખબર હોય એમને. લે ચાર્જિંગ કેટલી વાર? અડધો કલાકનો. આ થોડો બહાર ગયો હતો જીગા, એટલે હવે મારે ઘરે જવું હોય. ઘરે જે હજી ના આવે નહીં. હા એ તો દેખાય જ છે ને, વધારે ચડ્ડા નાયો નહીં તો. પણ કાર્ડ આમાં એક જ ચાલે, એટલે મારે 2 કાર્ડ જોઈએ. એટલે હા ભાઈ આ આઈફોનમાં એક એટલે જ ને, એટલે તો 2 રાખવા પડે કાર્ડ માટે. તો ઓલું ડબલું રાખે તો ના આવી ક્યારે લાવી જીગા? હવે અત્યારે તો પાછી હાથમાં આવેલી છે, કઈ લવાય એવું છે. કાલે સાંજે તો ભગચોદી થઈ ગઈ હતી ફૂલે ફૂલ.
આનો લોડાનો મૂડ હતો નહીં મૂડ ક્યાંથી હોય યાર હવે બીજા રસ્તે લઈ જાય પછી કેવો મગજ જાય પછી પણ મેપ મને ખબર હતી તું કયા આજો જો આને મજા આવે પિક્ચરમાં પકડ ટિફિન લેવા આવી ગયા હતા વિશાલ હિસાબ લેવા ગયો હે અમે અહીંયા ટિફિન લઈને આવતા રહ્યા દેવા આપણા વિશાલ ભાઈ આવી ગયા ટિફિન હિસાબ લઈને આ બધા મફતનું પાણી પીવા આવી ગયા હે બંને ફૂલ બાકી ઓલા નહીં બનાવતા ફૂલ બાકી કાકા આવી ગયા બીજા એટલે અમને પીવા નહીં દે લાગે એવું ઈરાદે એવો લાગે બાયલા આપી દીધા હોય બંને પાણી આપી દીધા બંને ખાલી પગે વાગ્યું એટલે હવે આ નાટક તું દે બાયલો બંને આપણે વિશાલભાઈ પાણી ભરતું એ પાણી પીવું એટલે પાણી દે ભાઈ વિસલો થઈ જાય તો આપણે પાણી પીશું દે ને વિસલા પાણી ઇજ્જત દે ને આવું હે પાણી છે બીજું આ દેખ ગ્લાસમાં થોડુંક હોય ભાઈ નહીં પીવું પાણી આવ બેકાર પાણી લાયા આપણે થોડું પીવાનું આપણે આગળ જઈને પીશું હલો ચલો કાકા ચલો ચડી જાય એક કાદે ના ઓકે ચલો કાકા કાકાને ધક્કો મારી દીધો આપણે ઘર તરફ ખાલી 5 મિનિટ સાઈડમાં ઊભો રાખીએ તો એટલી ગરમી થાય તો કાકાની તો કેવી સાઈડ થાય વિચાર તો આપણે તો હવા આવે ને સાયકલમાં તો હા જ ને તો એમાં હું સાયકલ ચલાવીએ તો હવા આવવાની હેન્ડલ નહીં મારવાના પેન્ડલ મારવાના તો સાયકલમાં મારવાના ને પેન્ડલમાં સાયકલ છે તો સાયકલમાં હેન્ડલ કહેવાય